ધુંધળિયા થોરનો વિડીયો બનાવો છે, એના ફાયદા શું છે ને એ તમને આ વિડીયોમાં જાણવા મળશે। એટલે કે આ વિડીયો છે એ પશુપાલનને લગતો ખૂબ એટલે ખૂબ જરૂરી છે। એટલે કે જે મિત્રો પશુપાલન હોય ને 1 2 3 એ આ વિડીયો આખો જોજો, કેમ કે આમાં તમને ઘણું બધું શીખવા મળશે કે આપણા પશુ ગાભ ના રાખતા હોય, આપણા 2 3 4 વર્ષના ખડાયા ગાભ ના રાખતા હોય, વારંવાર પાછા ફરતા હોય, 2 મહિને 3 મહિને આવા ઘણા બધા પ્રશ્નો છે। અને ઘણા પણ પશુપાલન મિત્રો કંટાળી ગયા છે કે હવે આ પશુ ગાભ નહીં રાખે। ઘણા બધા આપણે ડોક્ટર પાસે પૈસા બગાડેલા હોય છતાં કાંઈ રિઝલ્ટ ના મળતું હોય તો આપણે કંટાળી ગયા હોય કે હવે આને વેચી નાખે છે। પણ આ વેચ્યા પહેલા એક મારો છેલ્લો ઉપાય કરતા જાઓ, એ ધંધળિયો થોર। તો ચાલો તમને પહેલા બતાવી દઉં અને પછી એની બધી ફાયદાની વાત કરીએ આપણે। તો મિત્રો જો મારી પાસે થોર આવી ગયો છે, જો મિત્રો તમે જોઈ શકો આ ધંધળિયો થોર છે। તો હવે આપણે આ ધંધળિયા થોરને કાપી નાખીએ। આ મિત્રો મેન વાત એ કરી કે આ થોર આવે છે એટલે તમારા પશુની અંદર બેક્ટેરિયા હોય, ઝીણકા આપણને ન બતાય તમને મને, એના કારણે તમારા પશુ ગાભ ના રાખી શકતા એની તકલીફ પડતી હોય તો આની આ થોર છે ને એ બેક્ટેરિયા, એટલે કે તમે એ લુખો થોર તો મિત્રો આમાં ન નીકળે, લુખો પશુ પીવે નહીં, તો તમે પાણીની ભેગું મિક્સ કરીને પાઈ દેવાથી તમારે પશુની માલપા બેક્ટેરિયા હોય એનાથી નુકસાન, એટલે કે બેક્ટેરિયા મરી જાય, એટલે તમારે પશુને કોઈ જાતનું ઉપાધિ સ્વસ્થ થઈ જાય, એટલે તમારે પછી ગાભ રાખે। જય માતાજી તથા પશુપાલન મિત્રોને તથા ખેડૂત મિત્રોને જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં રહીશું, કેમ કે મસ્ત મજાનો તમે સપોર્ટ આપણી ચેનલને કરો છો ને તો આવો નવો સપોર્ટ કરતા રહેજો। અને મિત્રો મારે ઘણા સમય પછી એક વિડીયો બનાવવાનો વિચાર હતો, એટલે કે 1 મહિનાથી હું વિચાર કરતો હતો કે ધુંધળિયા થોરનો વિડીયો બનાવવો છે, એના ફાયદા શું છે ને એ તમને આ વિડીયોમાં જાણવા મળશે। એટલે કે આ વિડીયો છે એ પશુપાલનને લગતો ખૂબ એટલે ખૂબ જરૂરી છે। એટલે કે જે મિત્રો પશુપાલન હોય ને 1 2 3 એ આ વિડીયો આખો જોજો, કેમ કે આમાં તમને ઘણું બધું શીખવા મળશે અને બહુ ફાયદા જેવું છે। ને 1 પણ રૂપિયાનો ખર્ચો નહીં, તદ્દન ફ્રી, એટલે કે હાવ દેશી ઉપાયથી હું સમજાવી। અને તમે ચેનલમાં નવા હોય તો લાઈક કરી નાખો, એક શેર કરી નાખો અને મસ્ત મજાનું સબસ્ક્રાઈબર કરી નાખો અને તમારા 2 મિત્રોને શેર કરો, કેમ કે આનાથી તમારે ફાયદો થશે। અને અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી નાખો, છેલ્લે સુધી વિડીયો જોવો અને તમને એમ થાય કે ખોટું છે તો અનસબસ્ક્રાઈબર કરો। એટલે આજે આપણે મિત્રો એ વાત કરવાની છે, મેન ટોપિક પર આવી જઈએ કે આપણા પશુ ગાભ ના રાખતા હોય, આપણા 2 3 4 વર્ષના ખડાયા ગાભ ના રાખતા હોય, વારંવાર પાછા ફરતા હોય, 2 મહિને 3 મહિને આવા ઘણા બધા પ્રશ્નો છે। અને ઘણા પણ પશુપાલન મિત્રો કંટાળી ગયા છે કે હવે આ પશુ ગાભ નહીં રાખે। ઘણા બધા આપણે ડોક્ટર પાસે પૈસા બગાડેલા હોય છતાં કાંઈ રિઝલ્ટ ના મળતું હોય તો આપણે કંટાળી ગયા હોય કે હવે આને વેચી નાખે છે। પણ આ વેચ્યા પહેલા એક મારો છેલ્લો ઉપાય કરતા જાઓ, પછી તમે વેચી દેજો, તમને રિઝલ્ટ મળી જશે એવું કહું છું। પણ તમે એકવાર રિયલી અનુભવ કરો હું કહું એ પ્રમાણે, કેમ કે તમારે વેચવાને નજીક હશો ઘણા બધા મિત્રો તો તમારે મૂંઝાવવાનો જરૂર જરાય નથી। એના માટે હું એક મસ્ત મજાનો ઉપાય લઈને આવી ગયો છું, અને એ ધંધળિયો થોર। તો ચાલો તમને પહેલા બતાવી દઉં અને પછી એની બધી ફાયદાની વાત કરીએ આપણે। તો મિત્રો જો મારી પાસે થોર આવી ગયો છે, જો મિત્રો તમે જોઈ શકો આ ધંધળિયો થોર છે। તો હવે આપણે આ ધંધળિયા થોરને કાપી નાખીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે જોવા ધંધળિયો થોર છે, અને તમે ફૂલ ઝૂમ કરીને તમને બતાવી દઉં કે આ ધંધળિયો થોર ખાસ જોઈ લેજો। અને હવે મિત્રો આપણે આ ધંધળિયા થોરને પહેલા કાપવાનો છે ને, તો હું તમને બતાવું કેવો અંદરથી થેર નીકળે। તો જોવો તમે, હું કાપું છું હવે। આમાં મિત્રો બહુ કાંટા પણ હોય, એટલે આને કોથળી બોથળી રાખવી જોઈએ, નકર વાગી જાય આપણને, કેમ કે આ કાંટાળો ધંધળિયો થોર આવે। તો મિત્રો જો આપણે ધંધળિયો થોર કાપી અને 2 ટુકડા કરી નાખ્યા છે, હું તમને બતાવું તો જો આવી અંદર ધોળો થોર નીકળે, એટલે કે આ ધોળો થોર છે ને આ બહુ એટલે બહુ મિત્રો ફાયદો વાળો છે। અને આ કોઈ તમારા પશુને કે ગમે તે પશુ પણ આ કોઈ તમારે જાતનું નુકસાન પણ નથી કરતો થોર, એટલે કોઈ તમારે મૂંઝાવા જેવી જરૂર જરાય પણ નથી। અને તમારે મિત્રો પહેલી વાત એ કરું હું તમને કે તમારા પશુને આ ખાય નહીં મિત્રો, કેમ કે જો આમાં કાંટા હોય, આ કાંટા હોય ને એના કારણે ખાય નહીં ને, એના કારણે મિત્રો તમારે આને 2 લીટર જેટલું પાણી લેવાનું છે। આ કેટલા મારી પાસે 1 બટકું છે ને એવડું, તો તમારે પણ 1 બટકું એવડું લેવાનું છે। અને જો મેં કેમ કર્યા આનાથી થોડાક નાના કરશો તો પણ ચાલશે,
એવા કટકા કરી નાખવાના છે અને 2 લીટરની માલપા મિત્રો તમારે આને બાફવા મૂકી દેવાનો છે. એટલે કે આ છે ને અત્યારે જો કઠણ જેવું છે, પણ આ બફાઈ જશે ને એટલે આ થોર છે ને એ પાણી ભેગો મિક્સ થઈ જશે, એટલે કે આ થોર સુહાઈ જશે. એટલે પછી તમારા મિત્રો આને આપણે વાત કરીએ કે તો હવે આને ઘડી ગેઠો મૂકી દઈએ. તો મિત્રો તમારે એ થોર છે અને પાણીમાં બાફી મૂકવાનો કેટલી વાર કે 10 થી 15 મિનિટની માલપા બાફી નાખશો. પછી આ થોર છે મિત્રો એ બધો સુકાઈ જશે, તમે જોઈ શકો. પછી તમારે એને ઉતારી નાખવાનો. તો મિત્રો તમારે કેટલા 10 થી 15 મિનિટ માલપા આ થોર બફાઈ જાય. 2 લીટર પાણી હોય એમાંથી તમારે અડધો લીટર બાળી દેવાનું અને 1.5 લીટર પાણી રાખવાનું છે. ને આ મિત્રો મેન વાત એ કરી કે આ થોર આવે છે એટલે ને તમારા પશુની અંદર બેક્ટેરિયા હોય ઝીણકા આપણને ન બતાય, તમને મને, એના કારણે તમારા પશુ ગાભ ના રાખી શકતા એની તકલીફ પડતી હોય તો આની આ થોર છે ને એ બેક્ટેરિયા, એટલે કે તમે એ લુખો થોર તો મિત્રો આમાં ન નીકળે, લુખો પશુ પીવે નહીં. તો તમે પાણીની ભેગું મિક્સ કરીને પાઈ દેવાથી તમારે પશુની માલપા બેક્ટેરિયા હોય એનાથી નુકસાન, એટલે કે બેક્ટેરિયા મરી જાય. એટલે તમારે પશુને કોઈ જાતનું ઉપાધિ નહીં, સ્વસ્થ થઈ જાય. એટલે તમારે પછી ગાભ રાખે. ને આ મિત્રો મારો ઉપાય કે દિવસનો કરવા માંગતો હતો, પણ મારી પાસે ટાઈમ નતો ને આ તંદુરિયા થોર મિત્રો કેમ કે બહુ ગોતવું બહુ મુશ્કેલી પડે એવો હતો. મેં ઘણા દિવસથી ગોત્યો, આજે જડી ગયો એટલે મેં આજે વિડીયો બનાવી નાખ્યો છે. એટલે આ મિત્રો ફાયદો એ છે કે તમારે બેક્ટેરિયા મારવા માટે આ થોર બહુ ઇમ્પોર્ટન્ટ, એટલે કે બહુ કાયમનો આવે છે. અને આ થોરથી મિત્રો જો કેવો શીકણો થોર આવે, એટલે આનાથી તમારે બેક્ટેરિયા મરી જાય અને તમારા પશુને કોઈ જાતની બીમારી કે નુકસાની પહોંચાડશે નહીં. એટલે આ જ હતો મારો વિડીયોનો તંદુરિયા થોર વિશે. તમને કેવો લાગ્યો અને જો મારો ઉપાય તમને ગમ્યો હોય તો મિત્રો એક લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરતા રહેજો અને થોડોક સપોર્ટ પણ કરતા રહેજો આપણી ચેનલને. તો આવા નવા હું તમારા માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવતો રહીશ અને તમે સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો. તો મળીશું બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.